ભરૂચના શુગર તીર્થમાં ગેરકાયદે રેતી ખનનના કારણે થયેલ 3 લોકોના મોત મામલે સમસ્ત ખારવા હાંસોટ માછી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું। 15 નવેમ્બર 2024ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં 3 લોકો ડૂબી ગયા હતા। આ ઘટનામાં ગેરકાયદે રેતી ખનન કરનાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી। મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યો નથી। પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી। આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી। આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની એસઆઈટીની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો। જોકે એસઆઈટીએ ભરૂચ કલેક્ટર સમક્ષ અધૂરો અને શક્તિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે। કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે। ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકોના પરિવારને અન્યાય થયો છે। તેમણે એસઆઈટી દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે। પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે। મેં શીતલબેન બોલું છું। આજ ડૂબાયેલું વસ્તુ આ 3 વ્યક્તિ ડૂબાયેલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા। તો અહીંયા જે વ્યક્તિએ ત્યાં ડૂબાયા તો અહીંયા હજુ ખાડા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે। એ જગ્યા તો છે જ નથી જઈને ડૂબાયેલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે? ત્યાં ડૂબાયેલા છે ત્યાં છતાં પણ ત્યાં ખાડા ખોદતા હતા। અમારે ખ્યાલ ન્યાય જોઈએ છે, અમારે એ સહાય જોઈએ છે। અમારું કોઈ છે નથી। મારો તો એકને એક દીકરો હતો, મારો તો એકને એક દીકરો જતો રહ્યો, મારું કોઈ છે જ નથી। આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે એટલે લોકો અંદર ધસરી જ ગયા છે। રેતીના ખાડા કરે તો જ ખાડા પડે છે ને, એમને કોઈ ખાડા પડતા હશે? આખી જિંદગીની સુકલટીટની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખાડા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે। ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખાડા ખોદે જ છે। રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના, ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો। અમને સહાય જોઈએ, બસ અમારી 2 દીકરીઓનું થાય એવું। અમને બીજું કંઈ જોતું નથી, અમે કંઈ માંગતા નથી। એમનું કોણ પૂરું કરે? એ લોકો કશું કહેવા નહીં માંગતા। એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ થતું હશે, બરાબર છે? હા, રાજકારણ આમાં કંઈ કામ જ છે બધું। એટલે એમનું કંઈ અગાડી વધતું નથી। આજે 7મા મહિનાની સવાર થઈ છે, એમનો કોઈ જવાબ નથી આવતો। તો અમારે કરવાનું શું? બોલો હવે આ 2 દીકરીઓ છે, એમને ખાવાનું પીવાનું ના જોઈએ?